મુકેશ અંબાણી ભારતના એવા અબજોપતિમાંના એક છે કે જેમના પરિવારની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. તેમના પરિવારના દરેક સભ્ય ઘણીવાર કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. આ વખતે ફરી એકવાર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ચર્ચામાં આવ્યા છે. આ વખતે અનંત અંબાણી એકલા ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા જવા પદયાત્રા શરૂ કરી છે. તેમની પદયાત્રાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે જામનગરથી દ્વારકાધીશ પદયાત્રાએ તેઓએ શરૂ કરી હતી. અનંત અંબાણી હાઈ સિક્યુરિટી સાથે પદયાત્રાએ નીકળ્યા છે. અનંત અંબાણીની સતત બીજા દિવસે ભગવાન દ્વારકાધીશની પદયાત્રા અવિરત ચાલુ છે. અનંત અંબાણીએ આજે વહેલી સવારે 3:45 પદયાત્રા શરૂ કરી હતી. અનંત અંબાણી સાથે રિલાયન્સ ગ્રુપનો કાફલો પણ પદયાત્રામાં જોડાયો હતો. તેઓએ બીજા દિવસે નિયારા કંપની નજીકથી પદયાત્રા શરૂ કરી હતી. અનંત અંબાણીનો કાફલો ખંભાળિયા ખાતે પહોંચશે. જાણકારી મુજબ અનંત અંબાણી દરરોજ રાત્રે 10 કિલોમીટર સુધી પદયાત્રા કરશે. તેઓ 8મી એપ્રિલે દ્વારકા પહોંચશે અને 9 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરશે. ત્યારબાદ અનંત અંબાણી પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.